કંસે થોડા વખત પછી ભરનારી ખાનગી રાજસભામાં હાજર રહેવા માટે સૌ યાદવ સરદારોને તેડા મોકલ્યા. પ્રલંબના મૃત્યુ પછી 3 દિવસને રાત કંસે એકાંતમાં અને મૌનમાં ગાળ્યા. ઊંડા ચિંતનમાં એ ડૂબી ગયો. હવે આ પ્રશ્નનો ઉકેલ શો? આખરે એણે નિશ્ચય કર્યો, કોઈ પણ ઉપાયે આ વાસુદેવના પુત્રનો અને જરૂર પડે તો સાથે સાથે બધા જ યાદવ સરદારોનો પણ નિકાલ કરવો જ રહ્યો. અને ચોથે દિવસે ઘોષણા કરવામાં આવી. 15 દિવસ પછી યાદવોના સર્વસત્તાધીશ મહારાજા કંસ પોતાને વિજય યાત્રા કરી આવ્યા. તે નિમિત્તે ધનુર્યજ્ઞનો મહોત્સવ ઉજવશે. આખું અઠવાડિયું ચાલનારા એ મહોત્સવ દરમિયાન મલ્લયુદ્ધ, હસ્તીયુદ્ધ, વિવિધ પ્રકારના બળના પ્રયોગો પણ યોજવામાં આવ્યા હતા. અને તે ઉપરાંત ભોજન સમારંભ અને આનંદ ઉત્સવ પણ ખરો જ. કંસના વિશ્વાસપાત્ર સેનાપતિ પ્રગોદ પોતાના સ્વામીના આદેશોનું પાલન કરતો ઉત્સાહભેર બધે ફરી વળતો હતો. છતાં ઊંડે ઊંડે કોઈ અકથ્ય વ્યથા એ અનુભવી રહ્યો હતો. ધનુર્યજ્ઞના સંચાલનનું બધું કામ એને સોંપવામાં આવ્યું હતું. એટલે બહારથી તો જાણે એનું ગૌરવ કરવામાં આવ્યું હોય એમ લાગતું હતું, પરંતુ વસ્તુતઃ એને સ્થાનભ્રષ્ટ કરવામાં આવ્યો હતો. રાજમહાલયનું સર્વ સૂત્ર સંચાલન એના હાથમાંથી લઈ લઈને મગધના મહારાજા જરાસંઘની પુત્રી અને કંસની માનીતી મહારાણીના કાકા પુત્ર વૃદ્રધનને સોંપવામાં આવ્યું હતું. એણે રાજમહાલયમાંના પ્રગોદના બધા જ માણસોને દૂર કરીને તેને સ્થાને મગધના માણસોને મૂક્યા હતા. આનો શું અર્થ થાય તે પ્રગોદ સમજી ગયો હતો. એ સમજી ગયો કે હવેથી કંસ પોતાની સલામતી માટે મારા પર આધાર નહીં રાખે. એટલું જ નહીં, પણ પહેલાંની પેઠે મારા પર સંપૂર્ણ વિશ્વાસ પણ નહીં મૂકે. એને બહુ માઠું લાગ્યું. પોતે જીવનભર સ્વામીની સેવા ઉઠાવી હતી. પોતાના સ્ત્રી અને બાળકોનો ભોગ આપ્યો હતો. કંસનું હિત સધાતું હોય તો ગમે તેવા પાપ આચરણ કરતાં પાછું જોયું નહોતું. અને હવે કંસે એને આગો હડસેલીને પોતાના સ્થાને એક ભાડુતી પરદેશીની નિમણૂક કરી. અમાત્ય પ્રલંબના મૃત્યુ સમયના વચનોની જે ઘેરી અસર એના મન પર પડી હતી તે કેમે કરીને જતી નહોતી. તે વેરાએ ચોકીદાર તરીકે એ દરવાજા આગળ ઊભો રહ્યો હતો, પણ એના કાન તો કંસ અને અમાત્યના વાર્તાલાપ કરતા હતા ત્યાં જ મંડાઈ રહ્યા હતા. અમાત્યના અંતિમ વચનો સાંભળીને એને સખત આઘાત લાગ્યો હતો. આટલા વર્ષો વીતી ગયા તેમ છતાં નંદના પુત્રનો નિકાલ કરી નાખવા માટે પ્રલંબે કંઈ પણ પ્રયત્ન કર્યો નહોતો અને એને પણ કરવા દીધો નહોતો. હવે એનું કારણ એને સમજાયું. એ વૃદ્ધ અને સાણો પુરુષ જાણતો હતો કે નંદનો પુત્ર બીજો કોઈ નહીં પણ દેવકી ને વાસુદેવનો 8મો પુત્ર સૌનો તારણહાર હતો. પ્રગોદને પોતાની પત્ની વિશે વિચાર આવ્યો. કૃષ્ણ જો ખરેખર વસુદેવનો પુત્ર હોય તો દેવકીએ મારા દેખતા બાળકીને જન્મ આપ્યો એમ પૂતનાએ સોગંદપૂર્વક શા માટે જણાવ્યું? અને એ બાળકીને કંસના હાથમાંથી છટકીને ચાલી શા માટે ગઈ? કૃષ્ણને ઝેર દેવાનું કામ પૂતનાએ શા માટે સ્વીકારી લીધું? કદાચ કૃષ્ણ એ ઈશ્વરનો અવતાર છે એમ એ જાણતી હશે અને એને બચાવવા માટે એણે એમ કર્યું હશે. અથવા સૌના તારણહારનો સંહાર કરવાનો પ્રયત્ન કરવા કરતાં એણે પોતાના પતિ તથા સંતાનોને બચાવવા ખાતર પોતાની જાતનો ભોગ આપી દીધો હોય એમ પણ બને. આ કશું સમજાય એવું નહોતું. કૃષ્ણ એ ઈશ્વરના અવતાર છે એવી પ્રલંબને ખાતરી થઈ હોય એમ તો લાગતું જ હતું.
મૃત્યુ સમયે એણે એ જ વાત કરી હતી. પૂતના પણ એ જાણતી હતી અને હવે કૃષ્ણનું નિકંદન કાઢવા સારું અને બધા જ યાદવ સરદારોને દાબી દેવા માટે કોઈ યુક્તિ અમલમાં મૂકવાનો કંસે નિશ્ચય કર્યો હતો. આવે વખતે પોતે શું કરવું? કંસના એ પાપ કાર્યમાં ભાગીદાર બનવું? પોતાના જ સગા સંબંધી એવા યાદવ સરદારોના સંહાર કાર્યમાં નિમિત્તરૂપ થવું? યાદવ સરદારો નામ શેષ થઈ જાય તો પછી પોતાની શી ગતિ થાય? એ પોતે પણ એક યાદવ સરદાર હતો. કંસને મન એ મહત્ત્વનો માણસ હતો. તેમાં એની વફાદારી ઉપરાંત એની આ ઉચ્ચ પદવી પણ કારણભૂત હતી. જ્યાં સુધી એ મહારાજાને પક્ષે રહે ત્યાં સુધી મારા વંશના યાદવોનો મને ટેકો છે એવો દાવો કોઈ પણ વખત એ કરી શકે એમ હતો. પણ કંસ તમને બોલાવે છે એવો સંદેશો આવ્યો અને એની વિચારધારામાં ભંગ પડ્યો. આ સ્થિતિમાં કંસ પાસે જવું એને જરાય ગમ્યું નહીં. પોતે કેવળ દાસ છે, એથી અધિક કંઈ જ નહીં એમ ભાન થતાં એ અધમતાનો અનુભવ કરી રહ્યો. કંસ પાસે જતાં પ્રગોદને લાગ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી એ જે મનોયાતના ભોગવી રહ્યા હતા તેમાંથી હવે એણે મુક્તિ મેળવી છે. હવે તો એ માયારૂ અને ઉદાર પણ બન્યો છે. પ્રગોદ જાણતો હતો કે પોતાની પાસે કંઈ અધમ કાર્ય કરાવવું હોય ત્યારે એ કંસ આ જાતની માયા અને ઉદારતા બતાવતો. મિત્ર, મારે તારું એક કામ પડ્યું છે. વૃષ્ણિના સરદાર અક્રૂર પાસે જઈને તારે એને આવતીકાલે બપોરે હું બધા યાદવ સરદારોને મળવા માગું છું એટલો મારો સંદેશો પહોંચાડવાનો છે. બધા જ સરદારોને? હા, બધા જ સરદારોને. મારે આ બધા સાથે વાતચીત કરીને સમાધાન કરવું છે. અક્રૂરને કહેજે કે બધા જ સરદારોએ આવવાનું છે. બધા જ, સમજો ને? હું પૂજ્ય પિતાશ્રીને પણ નિમંત્રણ મોકલાવવાનો છું. જેવી આજ્ઞા પ્રભુ, પ્રગોતે કહ્યું. અને મારે પણ આવવાનું છે? અલબત્ત. તું હાજર ન હોય તો હું એ બધાને મળીને શું કરું? જેવી આપની આજ્ઞા, પ્રગોતે કહ્યું. અને એ સમયે રાજમહાલયને સુરક્ષિત રાખવા માટે મારે પ્રબંધ કરવાનો છે. અરે, એવો શ્રમ તારે શા માટે લેવો પડે? કંસે કહ્યું. કુમાર વૃત્રધનને એ કામ તો પહેલેથી સોંપેલું જ છે. જેવી પ્રભુ આપની આજ્ઞા, પ્રગોતે કહ્યું. અને અક્રૂર શો જવાબ દે છે તે મને કહેજે, કંસે કહ્યું. કંસને યાદવ સરદારો પ્રત્યે દ્વેષભાવ હતો તે પ્રગોદ જાણતો હતો. એટલે આ વિચિત્ર ભાવ પરિવર્તન પાછળ શું રહસ્ય રહેલું છે તેના વિચારમાં એ પડ્યો. એણે પોતાના બધા જાસૂસોને બોલાવ્યા. રાજમહાલયની બને તેટલી વાતો મેળવી લીધી અને પોતે મળવા આવવાનો છે એવો સંદેશો દૂત દ્વારા અક્રૂરને મોકલાવ્યો. વૃષ્ણિના સરદાર અક્રૂર હવે વૃદ્ધ બની ચૂક્યા હતા. એના ઉન્નત શરીર પર લાંબા અને શ્વેત કેસ શોભી રહ્યા હતા અને એમની આંખો પહેલાં કરતાં વધુ આર્દ્ર અને સ્નેહાર બની હતી. પ્રગોદના આગમનથી અક્રૂરને આશ્ચર્ય થયું, પરંતુ એમણે એનો સદ્ભાવ અને સ્નેહથી સત્કાર કર્યો. સેનાપતિએ એને મહારાજાનો સંદેશો કહી સંભળાવ્યો. પ્રગોદ, આ તેડા શા માટે? અને આમ અચાનક અક્રૂરે પ્રશ્ન કર્યો. મને પણ એ સાંભળીને આશ્ચર્ય થયું. થોડીવાર પહેલાં જ મને એમના આ નિર્ણયની ખબર પડી. પ્રગોતે જવાબ દીધો. ધનુર્યજ્ઞનું કામ તને સોંપીને મગધના વૃત્રધનને રાજમહાલયનું સંરક્ષણ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે એ વાત સાચી? અક્રૂરે પૂછ્યું. પ્રગોતે ડોકું હલાવી હા પાડી. આ મહાનુભાવને
ઉદાર પુરુષ પોતાના સ્વામીની ક્રૂરતાનો ભોગ બનશે એવો વિચાર આવતા એને બહુ દુઃખ થયું. એને છેતરતા એનો જીવ ચાલ્યો નહીં. એ પાછા ફર્યા પછીથી એ અમારા સૌ યાદવ સરદારો પર ખૂબ રોષે ભરાયા છે. એ સાચું? અક્રૂરે પૂછ્યું. તમારા સૌ પર એને ખૂબ રોષ ઉપજ્યો છે, પણ આજ તો એ તમારા ખૂબ સ્નેહાર મિત્ર બની ગયા હોય એમ લાગે છે, પ્રગોતે જવાબ આપ્યો. આ અચાનક ફેરફારનું કંઈ કારણ મને ખબર નથી, કંઈક અચકાઈને પ્રગોતે કહ્યું. અક્રૂર એના તરફ તાકીને જોઈ રહ્યા. એમની નિર્મળ આંખો જાણે પ્રગોદના હૃદયના ઊંડાણ માપી રહી. પ્રગોદને લાગ્યું કે આ યાદવ શ્રેષ્ઠ હું જુઠ્ઠું બોલું છું એમ સમજી ગયા છે. એને પોતાની જાત પ્રત્યે શરમ ઉપજી. તને શું કારણ લાગે છે? તું મહારાજાને સૌથી વધારે ઓળખે છે, અક્રૂરે કહ્યું. એ સાચે જ અમારી સાથે મૈત્રી સાધવા માંગે છે? પછી અમારા સૌનો એક સામટો સંહાર કરવાની આ યુક્તિ છે. એને એમ કરતાં કંઈ વાંધો આવે એમ નથી. સૌના આદરપાત્ર બનેલા સાધુ પુરુષ સરખા પોતાના આ સંબંધી તરફ પ્રગોદ કંઈક વિવશ ભાવથી જોઈ રહ્યો. પ્રલંબના વચનોનો વિચાર કરતા અક્રૂર સમક્ષ ઊભા રહી જૂઠું બોલવાની એ હિંમત કરી શક્યો નહીં. મહારાજાને સમજવા મુશ્કેલ છે. કદાચ એમણે કોઈ યુક્તિ કરી પણ હોય, પ્રગોતે કહ્યું. કંઈક દુષ્ટ કાર્ય કરવા માટેની એ યુક્તિ હશે એવો તને વહેમ છે, ખરું ને? પ્રગોતે ડોક હલાવી હા પાડી. અચાનક દરવાજામાંથી એક મધુર પણ વિષાદમય અવાજ આવ્યો. આર્ય, આપ આવો છો? ગર્ગાચાર્ય. પ્રગોદ વિસ્મયથી આંખ ફાડીને જોઈ રહ્યો. એક નાની પણ ઘાટીલા અંગવાળી સ્ત્રી દરવાજામાં ઊભી હતી. એની ઉંમર 30થી કંઈક વધુ હતી, પરંતુ એના વાળ સફેદ થઈ ગયા હતા અને કોઈ અવર્ણનીય વિષાદની રેખા એની મુખ મુદ્રા પર છવાઈ હતી. દરવાજા બહાર આવીને પ્રગોદને એણે જોયો અને વાક્ય અધવચ્ચેથી જ પડતું મૂક્યું. પ્રગોદની ઓળખ પડતા એની આંખમાં અચાનક ભય પ્રગટી ઉઠ્યો. આવ દેવકી, અક્રૂરે કહ્યું. આપણા અંધકના સરદાર પ્રગોદને તો તું ઓળખે છે ને? દેવકી પ્રગોદ તરફ તાકીને જોઈ રહી અને એક ક્ષણભર એને ઓળખી શકી નહીં. પછી એ ફિક્કી પડી ગઈ. એના હોઠ કંપી ઉઠ્યા. મૂંગા એણે ડોકું હલાવ્યું અને ટેકો લેવા માટે બાર શાખ પર હાથ મૂક્યો, જાણે હમણાં મૂર્છા આવી જશે એમ એને લાગ્યું. પ્રગોદને પણ તે પોતે બેભાન થઈ જશે કે શું એમ લાગ્યું. જે રાજકુંવરીને પોતાના સ્વામી કંસે એના લગ્ન વખતે રથમાંથી ખેંચી કાઢી હતી તે જ એ હતી અને પોતે તે વેળા એની બાજુમાં જ ઊભો હતો. એના જ નવજાત પુત્રને એક પછી એક કંસે હણી નાખ્યા હતા અને તે વેળા પણ પોતે એની બાજુમાં જ ઊભો હતો અને હવે એ દેવકીના જ પુત્રની હત્યા પોતાની મદદ લઈને એ કરાવવા માંગતો હતો. ન સહી શકાય એવી શરમની લાગણી એને થઈ આવી. ભયાકુર નયનો વડે દેવકી એના તરફ મીટ માંડી રહી હતી. કોઈક નાગરાજની સામેથી નજર ન ખસેડી શકાતી હોય તેમ દેવકીથી એના તરફથી આંખ ખસેડી શકાતી નહોતી. એ જોઈને એનો કંઠ રૂંધાઈ ગયો. એની આંખો સજાગ બની ગઈ. પ્રયત્નપૂર્વક એણે હાથ જોડ્યા અને મસ્તક જમીન સરસું નમાવ્યું. દેવકી, પ્રગોદ સાથે વાત પૂરી કરીને હું તરત તારી પાસે આવું છું, અક્રૂરે કહ્યું. વારું, દેવકીએ મંદ અવાજે કહ્યું અને પછી આંખમાં આવેલા આંસુ લૂછી નાખી એ ત્યાંથી ચાલી ગઈ. પ્રગોદ કંઈ બોલી શક્યો નહીં. અક્રૂર સામે એ જોઈ શક્યો પણ નહીં. દેવકીની વિચિત્ર ઘેલછા વિશે એણે સાંભળ્યું હતું. એક નાનકડા બાળકની
સોનાની મૂર્તિ બનાવી દિવસ રાત એ તેની પૂજા કરતી. એ બાલ મૂર્તિ આગળ એ પ્રેમથી છલકાતા ગીતો ગાતી, તેને એ નવડાવતી, કપડાં પહેરાવતી. એ બધી વાતો એના સાંભળવામાં આવી હતી. એક નવો જ વિચાર એના મનમાં ઉઠી આવ્યો. દેવકી સોનાની મૂર્તિ સમક્ષ પ્રેમના ગીતો નહોતી ગાતી, એ તો ગાતી હતી 16 વર્ષ પૂર્વ જે બાળકને એની ગોદમાંથી છીનવી લેવામાં આવ્યો હતો, જે હવે નંદનો પુત્ર બન્યો અને જેના વધ કરવા માટે પોતે અધમ પ્રગોદ કંસને મદદ કરી રહ્યો હતો. તે બાળકની સમક્ષ એના હૃદયને શોકનો તીવ્ર આઘાત લાગ્યો. પ્રગોદ કેવી કસોટીમાંથી પસાર થઈ રહ્યો છે તે અક્રૂર સમજી ગયા. વસુદેવ પાસે જઈને તું જાતે જ એને નિમંત્રણ આપે તો સારું નહીં? અક્રૂરે એની અંતરસૂઝથી કહ્યું, ના ના, મારાથી એ નહીં થઈ શકે. એને મળવાની મારામાં હિંમત જ નથી. પ્રગોતે જવાબ આપ્યો, દેવકી આખો દિવસ જેનું પૂજન અર્ચન કરે છે તે દેવમૂર્તિના દર્શન તો કરશે ને? અક્રૂરે રોગીની સાથે વાત કરતા વૈદ્યની પેઠે પ્રેમાળ સ્મિત કરીને કહ્યું, ના ના, ખરેખર નહીં. એના સામું બીજી વાર હું નજર માંડી શકું એમ નથી. વિનમ્ર ભાવે હાથ જોડીને પ્રગોદે કહ્યું, મેં એનો દ્રોહ કર્યો છે. એ તો બહુ ઉદાર હૃદયની છે. એ તને ક્ષમા આપશે. આપશે શું? અત્યાર અગાઉ આપી જ દીધી હશે. તને અહીં અચાનક જોઈને એ ક્ષણભર ભય વિવલ બની ગઈ, એટલું જ. અક્રૂરે વાલથી એનો વાંસો થાબડતા કહ્યું, તમારી બહુ કૃપા થઈ મહારાજ, પણ હવે મને જવા દો. પ્રગોતે કહ્યું, થોભ, જરા મનને શાંત પડવા દે, પછી તારી ઈચ્છા હોય તો જજે. અક્રૂરે કહ્યું, કોઈને કોઈ રીતે મનુષ્ય માત્ર પર ઈશ્વર અનુગ્રહ કર્યા વિના રહેતો નથી. એ માટે યોગ્ય સમય આવવો જોઈએ. તારા માટે અત્યારે એ સમય આવી પહોંચ્યો છે. પ્રગોતે ઊભા થઈને નીચા નમીને પ્રણામ કર્યા અને પછી એ દરવાજા તરફ વળ્યો. ઈશ્વરના અનુગ્રહનો અવસર આવે ત્યારે એનાથી મોં ફેરવીને ઊભા ન રહેવું, એને વધાવી લેવો જોઈએ. અને ઈશ્વરને ઓળખવાનો આપણા જેવા મર્ત્યો માટે આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. અક્રૂરે એને સમજાવતા હોય તેમ મીઠાશથી કહ્યું અને એની સાથે દરવાજા તરફ ચાલવા માંડ્યું. એકાએક થંભી જઈને પ્રગોદે પાછું જોયું. અક્રૂર, ઈશ્વરનો અનુગ્રહ મને કદી નહીં મળે. હું એને જરા પણ પાત્ર નથી. પછી અક્રૂર તરફ વિચિત્ર રીતે જોઈને બહુ જ ધીમા અવાજે એણે પૂછ્યું, વસુદેવનો 8મો પુત્ર જીવે છે અને એ વૃંદાવનમાં છે, એ વાત સાચી છે? સભય નયને અક્રૂરે ઊંચે જોયો. શું રહસ્ય ખુલ્લું પડી ગયું? ફરી સ્વસ્થ થઈ જઈને એમણે પૂછ્યું, તને કોણે કહ્યું? મૃત્યુ સમયે પ્રલંબે મહારાજાને આ વાત કરી હતી. ઓહ! અક્રૂર બોલી ઉઠ્યા. એમનું હૃદય જાણે ધબકતું અટકી ગયું. ભયથી પ્રગોદે ચારે બાજુ નજર ફેરવી. કોઈ સાંભળતું તો નથી ને? એની ખાતરી કરીને એણે કહ્યું, ચિંતા ના કરશો, એને કોઈ ઈજા કરી શકે એમ નથી. પ્રલંબે કહ્યું હતું કે એ તો ઈશ્વરે આપણો ઉદ્ધાર કરવા માટે અવતાર ધારણ કર્યો છે. દબાતા અવાજે આટલું બોલીને ઝડપથી પગલાં ભરતો એ ઘર બહાર નીકળી ગયો.